સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો વિરુદ્ધ સરકારે કડક કાર્યવાહી કરી છે। આકસ્મિક નિરીક્ષણમાં સરકારી યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરતી 4 ખાનગી હોસ્પિટલ પૈકી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી, જ્યારે અન્ય 2 હોસ્પિટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેરને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। તપાસ દરમિયાન ગોધરાની આ હોસ્પિટલમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટે જરૂરી માપદંડોની પૂર્તતા ન હતી। એક્સપાયરી ડેટની દવાઓ મળી આવી છે। એમબીબીએસ તબીબો હાજર ન હતા। ભરૂચની કાશીમા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી। તપાસમાં હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ ન હતો। બપોરે 12 વાગ્યા સુધી તબીબી સરકારી અધિકારી હાજર ન હતા। હોસ્પિટલની બીયુ અને ફાયર એનઓસી પણ ન હતી। તો કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ અને દેવગઢ પારિયાની મા ચિલ્ડ્રન અને ન્યુનેટલ કેર હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી કે સરકારી યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન નહીં કરવામાં આવે। ગોધરા અને ભરૂચની આ બંને હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના હિસાબે કાલે સાંજના 6 વાગ્યાથી રાતના 11-12 વાગ્યા સુધી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સચિવને સૂચના આપતા તેઓએ સંપૂર્ણ માહિતી એકત્રિત કરતા રાત્રે 12-1 વાગ્યા સુધીમાં આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। 2 હોસ્પિટલને તપાસ કરીને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ આ માત્ર દાહોદ અને ભરૂચ પૂરતું નથી।